રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ રેલવે ફાટક પછીના માર્ગ પર ખાડામાં ટ્રક ફસાયો છે। 1 થી 1.5 કલાકથી ટ્રાફિક સમસ્યાથી વાહન ચાલકો પીડાઈ રહ્યા છે અને ટ્રાફિક જામ થયો છે। ત્યારે ધોરાજીના લોકો જાણે રામ ભરોસે છોડી જવાબદાર તંત્ર કે કોન્ટ્રાક્ટર કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે। ધોરાજીના જૂનાગઢ રોડ ઓવરબ્રિજની કામગીરી લઈને ડાયવર્ઝન કરેલ છે, પણ આ ડાયવર્ઝન કરેલ રસ્તો જાણે વાહન ચાલકોને શ્રાપિત બન્યો છે। કાદવ કીચડ અને વરસાદી પાણી ભરાઈ ગયેલા ખાડા, નાના મોટા વાહનો ફસાઈ જવાની ઘટના દિન પ્રતિદિન વધી રહી છે અને ધોરાજીમાં વિકાસ થાય કે ન થાય, પણ આ સમસ્યા તો વધી રહી છે અને ધોરાજી કે બહારગામથી વરજવર કરતા લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે। ધોરાજીના જૂનાગઢ રોડ ડાયવર્ઝન કરેલ રસ્તા પર નાના મોટા અકસ્માત અને ખાડામાં વાહનો ખૂંચવાની સમસ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। અમદાવાદથી માંગરોળ જાય છે મધુરમ ટ્રાવેલ્સની અંદર, પણ છેલ્લા 2-2.5 વર્ષથી આ બહુ પ્રોબ્લેમ છે। આ રસ્તો અત્યારે વરસાદના હિસાબે બહુ ખાડા પડી ગયા ને કોઈ તંત્ર ધ્યાન દેતું નથી। કોન્ટ્રાક્ટરને ફોન કર્યો તો કોન્ટ્રાક્ટર છેલ્લા 2-2.5 કલાકથી લોલીપોપ આપે છે ને અત્યારે આ મધુરમની ગાડી એની અંદર પેસેન્જરે બહુ હેરાન થાય છે। અમુક બેનને હોસ્પિટલના કામ છે, હોસ્પિટલે જવું છે, પાછળ 40 થી 45 ગાડી લાઇનમાં ઊભી છે, તો કોઈ જાતનો કોઈ રિપોર્ટ મળતો નથી। બધાને ફોન કરીએ તો કે ચાલો હમણાં 15 મિનિટમાં આવે, 20 મિનિટમાં આવે છે, તો પાછળ બહુ ટ્રાફિક મોટું થઈ ગયું છે। અમુક સ્કૂલની બસો છે, કેમ કે સ્કૂલવાળાઓને છોકરાઓને સ્કૂલના ટાઈમે પૂગવું પડે છે, એટલે હાલાકી બહુ છે ને આ બધાય સરકાર એમ કહી કે ટેકનોલોજી, આમાં ટેકનોલોજી શું છે? આ રસ્તાની હાલત ખરાબ કરી નાખી છે ને આ ખાડા બતાવો સાહેબ, ખાડા ખાલી બતાવો, કેવડા ખાડા, 4 વ્હીલ નથી હાલતું, એવડા તો ખાડા કરી નાખ્યા છે। એટલે સરકારને એ અપીલ છે કે થોડુંક આ રસ્તાનું ધ્યાન દો ને આ બધી થોડીક અપનાવો કે આ થોડુંક ખાડા બૂરી દઈ ને આ કોઈ પેસેન્જરને હાલાકી ન થાય। કચ્છમાંથી ભરીને આવતો હતો સાહેબ, અને અહીંયા વિપુલભાઈના કારખાને ખાલી કરવાની ધોરાજી, તો આપણે ધોરાજી રોડનું કામ હાલે બાયપાસ બ્રિજનું, ત્યાં હાલો આવતો હતો, વચ્ચે ગાડી હાકી જતો હતો, ઓછી તેની બેસી ગઈ છે ગાડી, તો મેં 102માં ફોન કરી દીધો છે। કોન્ટ્રાક્ટર પાસે ગયો હતો તો કોન્ટ્રાક્ટર લોકો આવ્યા નથી। કેટલા સમય થયો? લગભગ સાહેબ 1.5 કલાક જેવો થઈ ગયો સાહેબ। કેવી હેરાનગતિ છે અત્યારે? હેરાનગતિ સાહેબ, ટ્રાફિક જામ થઈ ગયો છે, આગળ પાછળ ટ્રાફિક જામ થઈ ગયો છે, ગાડી નીકળે એમ નથી, જેસીબી સિવાય સાહેબ નીકળે એમ નથી ગાડી। કેટલો ખર્ચો થાય એવું છે? ખર્ચો તો સાહેબ હવે જેસીબી વાળો આવે નહીં કેટલા કહે એ પ્રમાણે ઓછામાં ઓછો 3-4 હજારનો ખર્ચો અલગ છે સાહેબ। રજૂઆત કરી તો શું કીધું કોન્ટ્રાક્ટરને કે બીજા કોઈ? હમણાં આવી જાય એમ કીધું, હજી આવ્યા નથી સાહેબ। કેટલો સમય થયો? 1.5 કલાક જેવું થઈ ગયું સાહેબ। જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી।